પ્રણામ. સૂત્ર અર્થના રહસ્યો. ઈર્યાવય સૂત્ર પંચેન્દ્રિયા પર આપણે પહોંચ્યા. 5 ઇન્દ્રિયવાળા જીવો એ લોકોને દુભવવા એ વિશેષ પાપ કીધું, કારણ કે એ લોકો એક્સ્ટ્રા પુણ્ય આપી અને આ ઇન્દ્રિયોના હકદાર બન્યા છે. 5 રૂપિયાવાળું ઇરેઝર ખોવાઈ જાય અને 5 લાખ રૂપિયાવાળી કોઈ એક વસ્તુ ખોવાઈ જાય, આપણને દુઃખ ચોક્કસપણે 5 લાખવાળામાં થશે. કારણ કે 5 રૂપિયાવાળામાં તો ઇરેઝરમાં તો આપણે તરત કહી દઈશું કે એમાં શું મોટી વાત છે, આ રહ્યા પૈસા, ફેંકી દેશું 5 રૂપિયાના 10 રૂપિયા એકવાર અને લઈ લેશું ઇરેઝર. પણ 5 લાખની વસ્તુ ગઈ એ તો વાર લાગશે. કમાવા માટે કેટલાક વર્ષો ફરીથી કામ કરવું પડશે. બસ આ જ ન્યાય લાગે. એકેન્દ્રિય જીવ દુભાયો તો કદાચ ઈશ્વર એમ કહે છે કે તું સૌથી પહેલાં મોક્ષે જવાનું નક્કી કર, કારણ કે તારાથી કોઈ પણ જીવને દુભવ્યા વિના સંસારમાં રહેવાનું શક્ય જ નથી થવાનું. શું કામ મોક્ષમાં રહે છે? એટલે સૌથી પહેલું તો એ જ સમજી લે કે તું શ્વાસ લે છે એ પણ પાપ છે. કેમ? કારણ કે તું મોક્ષે નથી ગયો, એ તારી ભૂલ છે. તારી ભૂલ એ તને જ મુબારક, તો તને પાપ લાગશે જ. તું મોક્ષે ગયો કેમ નહીં? મોક્ષે નથી જતો એટલે તારે જન્મ લેવો પડે છે. જન્મ લે છે એટલે તારે શ્વાસ લેવો પડે છે. તો શ્વાસ લેવામાં પણ પાપ પ્રભુ? તો કે હા. કેમ? કારણ કે તું મોક્ષે જતો નથી. આ તારો સૌથી મોટો ગુનો છે. આપણા માટે ઘણી બધી વાર આવું બોલાય છે કે આ જૈનો આમાં પાપ, આમાં પાપ, આમાં પાપ. લો, શ્વાસ લેવું એમાંય પાપ, ખાવું એમાંય પાપ, બધામાં પાપ ઘુસાડી દે તો કરવું શું કામ? અને જો તમે કહો છો કે આમાંય પાપ છે તો આ આપણે કરીએ તો ચાલે, ચાલવામાં પાપ છે તો દેરાસર પૂજા પર કરવા કેમ જાઓ છો? શ્વાસ લેવામાં પાપ છે તો શ્વાસ શું કામ લો છો? આવું ઘણા બુદ્ધિજીવીઓ આપણને પૂછતા હોય છે. આજની યંગર જનરેશન પણ આમ આપણી સાથે ડિબેટ કરવા ઉતરી જાય કે બધામાં જ પાપ છે તો પછી આ પણ નહીં કરવાનું, આ પણ નહીં કરવાનું, આ પણ નહીં કરવાનું. તો ત્યારે આપણને ખરેખર બહુ હાસ્ય નીકળી જાય કે આવા અણસમજણના ભાવો આપણા પણ કેટલાક તો થયા જ હશે ને, કે જેમાં વિવેક વગરના વિચારો એ આમ કોન્સ્ટન્ટ ચાલીએ રાખે એવું નહીં, વધીએ જ રાખે પાછા. પાપ છે એવું માનીએ છીએ અને કહીએ છીએ, ભાઈ વાત સાચી છે, અને અમે પ્રભુના શાસનનો એક પણ પદાર્થ કહીએ છીએ તો 56ની નહીં 112ની છાતીથી કહીએ છીએ, કારણ કે લોજિકલ છે બધું. આ ધર્મની અંદર એક પણ વસ્તુ એવી નથી કે જે વસ્તુઓ ખાલી કહી દીધી બાબા વાક્ય પ્રમાણમ. તમે લાવો બીજા ધર્મ અને જાઓ પૂછો એનું લોજિક. કેટલી વસ્તુઓ કોઈ લોજિક વગરની હશે. મોહમ્મદ પ્રોફેટ માટે પૂછો સવાલો, પૂછો તમે સનાતન ધર્મની અંદર કેટલાક સવાલનો કોઈ એન્ડ જ નથી. તો કેમ નથી? કારણ કે લોજિક પૂછવાની છૂટ જ નથી. જ્યારે આ એક ધર્મ એવો છે કે જેની અંદર લોજિક પૂછવાની પણ છૂટ આપી છે. અને જો તમને રસ હોય અને તમારામાં વિવેક હોય તો કદાચ તમે જીવનનો શ્રેષ્ઠતમ આનંદ માણી શકો. શબ્દે શબ્દે એટલા જબરદસ્ત લોજિક આ ધર્મની અંદર મૂક્યા છે. પાપ શ્વાસ લેવામાં, કારણ કે મોક્ષે ન ગયા એનો ગુનો કર્યો. સંસારમાં રહ્યા છો તો પાપ કરવા પડ્યા છે, તો પાપ તો લાગશે જ ક્રિયાઓનું. એટલે એક એક પાપ ક્રિયાની અંદર જે પાપ કીધું એ તરતમ ભાવે કીધું. પાછું બધામાં સરખું પાપ નથી કીધું. નરેન્દ્ર મોદી અગર રિશ્વત લેતા પકડાઈ જાય એક બાજુ, અને બીજી બાજુ આપણી દુકાને કામ કરતો માણસ એ રિશ્વત લેતા પકડાઈ જાય, બેવની સજા સેમ હશે? ત્યાં લાવો સમાનતા કે નહીં, બંનેનો ન્યાય તો એક જ મળવો જોઈએ. કોઈ કાળે ના મળે.
કારણ કે બંનેની પોસ્ટ અલગ છે. ભલે એક્ટ સેમ છે પણ પોસ્ટ અલગ અલગ છે. તો ત્યાં તરતમ ભાવે ન્યાય થશે જ. અહીંયા પણ આવું છે. કોઈ એક અજૈન વ્યક્તિ અથવા અનાર્ય વ્યક્તિ માંસાહાર કરે છે તો એને પણ પાપ તો લાગવાનું જ છે. અને બીજી બાજુ કોઈ એક જૈન વ્યક્તિ કંદમૂળ વાપરે છે, માંસાહાર તો નથી જ કરતો પણ કંદમૂળ વાપરે છે, તો અપેક્ષા એવું કહી શકાય કે આનું પાપ વધારે, કારણ કે એની પોસ્ટ મોટી છે. સમજણવાળા ધર્મની અંદર જન્મ્યો અને છતાં પણ સમજુ નથી બન્યો. પોતાની પોસ્ટ મળવા છતાં પોતાની પોસ્ટની ગરિમા, ડિગ્નિટી નથી સમજી શક્યો, પાપ વધારે. એવી રીતે આખા દુનિયાના ઘરોની અંદર ઓલ આઉટ આવતું હોય, મોસ્કીટો કિલર્સ આવતા હોય, કોકરોચ કિલર્સ આવતા હોય, ચોક્કસ પાપ લાગે છે. પણ જૈનના ઘરની અંદર આવ્યું, ભયંકર પાપ લાગે છે. પોસ્ટ મોટી છે. આખી દુનિયાની અંદર લોકો એકબીજાને દુભાવવા માટે તલપાપડ થઈને જીવતા હોય છે. પોતાનો અહંકાર દુભાય તો જેણે દુભાવ્યો એ વ્યક્તિને જીવનભર ચાન્સ મળે એવું તરત દુભાવવાની લાગ જોનાર વ્યક્તિઓ એના ઢગલે ઢગલા આ દુનિયામાં હશે. પણ જૈન દ્વારા આવું થાય, વધારે પાપ. સમજણવાળા ધર્મની અંદર જન્મ્યા છો ભાઈ, જતું કરો. આર્ટ ઓફ લિવિંગ આટલી સરસ પ્રભુ શીખવાડીને ગયા. મિચ્છામી દુક્કડમ નામનો આટલો સરસ મંત્ર આપીને ગયા, અને છતાં પણ કેમ કોઈને દુભાવવાનું મન થાય? પાપ વધારે. પંચિંદિયા ઇરિયાવી અંતર્ગત આવતો આ શબ્દ બહુ જ પાપ. કેમ? કારણ કે એને બહુ જ મહેનત કરી અને આ ભાવ મેળવ્યો છે, અને મહેનતથી મેળવેલા આ ભાવની અંદર એને દુભવી નાખી અથવા એની હિંસા કરી, એની આટલા ભાવોની મહેનત ઉપર પાણી ફેરવી દેવાનું કામ કરવું, એ કેટલું ખરાબ છે. એટલે એક પણ પંચિંદીય વ્યક્તિ અથવા તત્વ, પછી મનુષ્ય છે, તિર્યંચ છે, દેવ છે કે નારકી છે, કોઈની પણ માટે ઘસાતું બોલવું, ઘસાતું કાર્ય કરવું અથવા ઘસાતું વિચારવું એ એની કેટલાય ભવોની મહેનત ઉપર પાણી ફેરવી નાખવા જેવું છે, એની મજાક કરવા જેવું છે, એનો સફાયો બોલી દેવા જેવો છે. એટલે પંચિંદિયા શબ્દ જે ઇરિયાવઈ અંતર્ગત આવ્યો, એની ગંભીરતાને આપણે ખૂબ ઊંડાણપૂર્વક સમજવી જ પડશે. રસ્તાની અંદર કોઈ પગમાં આપણું પંચિંદિય જીવ ક્યાં આવવાનું? પગમાં આવે એ વિકલેન્દ્રિય, પણ આપણી અડફેટમાં આવી જાય એ પંચિંદિય. ક્યાંક કોક દેખાઈ ગયું અને યાદ આવ્યું કે આ ગઈકાલે એણે મને આ કીધેલું, આજે એને બોલાવીને પાછું આપી દઈએ. લે, તે મને આ કીધેલું ને, આ ડબલ વ્યાજ સાથે પાછું. ઇરિયાવઈ પણ આપણને શુદ્ધ કરી શકશે. એટલે આ ઇરિયાવઈ સૂત્ર દ્વારા કોમળતા જે પ્રગટાવવાની છે એનું કારણ જ આ છે. એ કોમળ હૃદય એ કોઈ પણ જીવને દુભવતા પહેલાં 100 વાર નહીં, 1,00,000 વાર વિચારે અને છેવટે અટકે જ. જે મેં જીવા વિરાહિયા, એગિંદિયા, બેહિંદિયા, તેઇંદિયા, ચૌરિંદિયા, પંચિંદિયા. મેં આમાંના કોઈને પણ વિરાધ્યા હોય. કઈ રીતે વિરાધ્યા હશે? હવે એ તો વિચાર કરીએ. તો આગળની ગાથામાં આવે: અભિહયા, વત્તિયા, લેસિયા, સંઘાઈયા, સંઘટ્ટિયા, પર્યાવ્યા, કિલામિયા, ઉદ્દવ્યા, ઠાણાઓ ઠાણમ સંકામિયા, જીવ્યાઓ વવરોવ્યા,
તસ્સ મિચ્છામિ દુક્કડમ. અભિહયા, મેં લાત મારી હોય. કોઈ બે ઇન્દ્રિય જીવ આવ્યો, તે ઇન્દ્રિય જીવ આવ્યો, રસ્તાની અંદર કૂતરું આવ્યું અને મેં લાત મારી અને એને ભગાડ્યું. આ તો પણ બહુ જ ઉપર છેલ્લી વાત કરું છું. આપણે ત્યાં તો અજીવને પણ લાત મારવાની ના છે. રસ્તામાં પડેલો પથ્થર એ કદાચ અત્યારે નિર્જીવ અવસ્થા હોઈ શકે, એની પૃથ્વી કાંઈના જીવ એમાંથી ચવી ગયા હોય એવું બની શકે કદાચ, અને તેમ છતાં એને લાત મારવાની ના પાડી. પેલો પતરાનો ડબ્બો રસ્તામાં મળ્યો, ચાલતા ચાલતા મજા કરવી છે, અને ડબ્બાને લાત મારી અને ક્યાં સુધી પહોંચે છે, મારું દમ કેટલો છે મારામાં, એ ચેક કરાવડાવવાનું મન થયું. ના પાડી, લાત નહીં મારવી. પણ એનામાં જીવ જ નથી. લાત મારીને એને ક્યાં દુઃખ થશે? હું કોઈ માણસને મારું કે તિર્યંશને મારું કે વિકલેન્દ્રિયને મારું, બરાબર છે, ચલો ત્યાં સુધી. હવે જેનામાં જીવ જ નથી, સંવેદના જ નથી, એને લાત મારું, એમાંય તમને વાંધો? તો કે હા. શું વાંધો? તો કે એનામાં સંવેદના નથી, પણ તારી સંવેદનાને તો તે જડ કરીને. કોઈ માણસ લાત ક્યારે મારી શકે? જ્યારે એ કેટલેક અંશે પોતાની શક્તિઓને એક જગ્યાએ એકઠી કરી, એની અંદર ક્રૂરતા ભેળાવી અને પછી એ પગ ઉપડી શકે. ત્યાં સુધી પગ ન ઉપડી શકે. અને એટલે જ જ્ઞાનને પગ લાગી જાય, વડીલોને પગ લાગી જાય તો તરત માફી માંગવા કીધી, કારણ કે પગ લગાડવા માટે ભાવોની અંદર ક્રૂરતા કરવી પડે છે. અવિનય ભારોભાર મનમાં ઊભો કરવો પડે ત્યારે પગ લાગે. બાકી જેના પ્રત્યે વિનય છે એને ક્યારે પગ લગાડીએ છીએ? કયા પૈસાને આપણે પગથી ઉપાડ્યા છે આજ સુધી? કારણ કે અભિહયાને આપણે રૂટીન લાઈફની અંદર લાવ્યા જ નથી. ઇરિયાવયાને રૂટીન લાઈફની અંદર લાવ્યા જ નથી. આપણી માટે ફક્ત સૂત્ર છે. આપણે ભૂલી જ ગયા કે ધીસ ઇઝ આર્ટ ઓફ લિવિંગ. એબ્સોલ્યુટલી આનાથી સારી આર્ટ કોણ શીખવાડશે આપણને? કે જીવનની અંદર કોઈને લાત નહીં મારવી, કોઈને પણ નહીં. એનામાં જીવ છે કે નથી એ આપણો સબ્જેક્ટ નથી. આપણો સબ્જેક્ટ એ છે કે લાત મારવા જેટલી ક્રૂરતા મારા મનની અંદર મારે જન્માવવી જ નથી. અભિહયા, વત્તિયા, ધૂળ વડે ઢાંકી દીધા હોય. આવું થાય કે આપણે રસ્તા ઉપર ચાલતા હોઈએ, કોઈકની સાથે ઊભા છીએ અને ક્યાંક કોઈ જીવ દેખાયો અને યા તો આપણને મસ્તી સૂજી અને આપણે એને ઢાંકી દીધો, અને યા તો આપણા મનમાં થોડી ઘણી કરુણા પ્રગટી અને આપણને એમ થયું કે આ જીવ તો હમણાં બહાર આવશે, અને બહાર આવશે તો આવડો મોટો રોડ છે, માણસોને ઉડાડી દેવાવાળા વ્હીકલ્સ છે, તો આ બિચારાને ક્યાં બાકી રાખશે? એટલે આપણે એની ઉપર ધૂળ નાખી દઈએ. લેસિયા. તરત પ્રશ્ન થાય કે એ તો એના ભલા માટે કર્યું તો પણ? તો કે તો પણ. તો નહીં કરવું? તો કે ના, એવી વાત નથી. તમે નહીં કરો તો પણ તમારા પરિણામ જળ થશે, કારણ કે તમારે એવું વિચારવું પડશે કે એનું ભોગવે, મારા બાપાનું શું જાય છે, હું કેમ એને બચાવું? તો એવું પણ નહીં. તો કરવાનું શું? બે બાજુએથી સાણસા મળો છો. કરીએ તો અતિચાર દેખાડો છો, ન કરીએ તો એને ભયંકર સંવેદનહીનતા બતાવો છો. તો કરવાનું શું? અને ત્યારે જવાબ આપે છે, પરિસ્થિતિ અનુસાર કરવાનું. જો એ આપણા મગજની જ પેદાશ છે કે એ આવી રીતે આવશે ને મરી જશે, તો ન કરાય. પણ જો જેન્યુઇન પ્રોબેબિલિટી છે, એવું લાગે છે કે આ શક્યતા બહુ જ વધારે છે, તો કરી જ લેવાય. આવો નિર્ણય કોણ કરી શકશે? જેણે વિવેક એને ધર્મની સાથે એડ કર્યો હશે તે. અને એટલે ઉપમિતિ ભવ પ્રપંચ કથાની અંદર
ધર્મનો બાપ કોણ? તો કે વિવેક. ધર્મ ક્યાંથી પ્રગટવો જોઈએ? બાપ વગર દીકરો ન હોય એવી રીતે વિવેક વગરનો ધર્મ ન હોય. ક્રિયા ઓછી વધતી ચાલશે, થોડી ઘણી આગળ પાછળની શક્તિઓ ઓછી વધતી વાપરશું તો ચાલશે, પણ વિવેક ઓછો વધતો નહીં ચાલે. કેમ? કારણ કે વિવેક બુદ્ધિ નથી તો કઈ પરિસ્થિતિમાં મારે શું કરવું જોઈએ એની સમજણ જ નથી. આખા ગામને પૂછતો રહીશ, આમાં શું કરાય, આમાં શું કરાય, આવું હોય તો શું કરવાનું? અરે ભાઈ બરાબર છે, તમને નથી ખબર, તમે પૂછો છો, પણ તમે કેમ વારે ઘડીએ આ રીતની થિયરી શીખવા જાઓ છો? પ્રિન્સિપલ શીખો ને. પરિસ્થિતિમાં આવું હોય તો આપણાથી આવું ન જ થાય. આ એક સિદ્ધાંત મળી ગયો તો હવે પરિસ્થિતિને એ પ્રમાણે એનાલાઇઝ કરતાં શીખીએ. એવું બની શકે કે આપણી માટે સ્ટાર્ટિંગ હોય તો આપણે વડીલોને પૂછીએ, એની ના જ નથી, સારી વસ્તુ છે, વિનય છે, પણ પહેલાં પોતાનો વિવેક જન્મે એટલી સમજણના સ્તર પર આવવાનો પ્રયત્ન તો કરીએ. કોઈ પણ વસ્તુ હોય બસ ખાલી પૂછીને જેને જે કીધું એ કરી લીધું અને પછી ગાળો આપી કે યાર બધા વ્યક્તિઓ અલગ અલગ બોલે છે, હું કન્ફ્યુઝ થઈ ગયો, શું કરું? એના કરતાં એક કામ કરો, મારે કંઈ કરવું જ નથી. ધંધામાં આવું કરીએ છીએ કે એમાં પોતાનો વિવેક લગાડીએ છીએ કે નહીં, દુનિયા આખી ભલે આ કરતી હોય પણ આ યોગ્ય નથી, આ ન કરાય, તો હું નહીં કરું. ત્યાં વિવેક કેમ પ્રગટી જાય છે? અને જીવને રક્ષાની વાત આવે, ધર્મ રક્ષાની વાત આવે, અથવા આપણા પોતાની આત્મરક્ષાની વાત આવે ત્યારે છટકી જઈએ છીએ કે તો ભાઈ એક મારા સાહેબે આમ કીધું ને બીજાએ આમ કીધું, અમારા ઘરમાં કોઈ કામ કહેતું હતું, બેનો આમ કહેતા હતા અને આપણે આમ કરી લીધું. ઇટ ઇઝ એબ્સોલ્યુટલી એન એક્સક્યુઝ. ફક્ત અને ફક્ત એ બહાનું છે કે જેમાં આપણે દોષારોપણ બીજા ઉપર ઢોળી અને આપણે પોતાની જાતને નિર્દોષ સાબિત પણ કરવા માંગીએ છીએ અને પોતાના મનમાં ભ્રમ પણ ઊભો કરવા માંગીએ છીએ કે હું ભોળો છું. ભોળા નથી, આપણે શાણા છીએ, લુચ્ચા છીએ, શીખવું જ નથી, વિવેક પ્રગટાવવો જ નથી અને ખાલી બીજાને દોષ આપી દેવો છે. વત્તિયા ક્યારે ધૂળ નાખવી, ક્યારે ન નાખવી, એ વિવેક બુદ્ધિ જીવનમાં પ્રગટવી જોઈએ. લેસિયા ભૂમિ સાથે ઘસ્યા, જમીન સાથે ઘસ્યા કોઈ જીવને. આવું જનરલી આપણે ક્યાં કરીએ? લગભગ કેસની અંદર આપણા પગની અંદર કોઈ કંઈક ભરાઈ ગયો તો જ આપણે પગ ઘસીએ, બાકી લગભગ આપણા એવા ક્રૂર પરિણામ નથી કે કોઈ જીવ દેખાયો નાનો અને સીધો એને મસળી નાખવા માટે પગને જમીન સાથે ઘસ્યો. એટલી ક્રૂરતા તો કદાચ જૈનત્વમાં નહીં જ આવે. એટલે એ દિશામાં તો આપણે બહુ નથી જતા, પણ પગમાં કોઈ જીવ ભરાયો હોય અને પગ સાફ કરવાના બહાને અગર આપણે કોઈ જીવને આવી રીતે મસળી નાખીએ છીએ, એનો વિચાર પણ નથી કરતા, એના પ્રત્યે ઉપયોગ પણ નથી રાખતા, તો ઇટ્સ અ ક્રાઇમ, એ ગુનો છે. સંઘાઈયા સંઘટિયા, ભેગા કર્યા હોય અને સ્પર્શ કર્યો હોય. કોઈ બે જીવોને ભેગા કરી દીધા. આપણે ઘરેથી નીકળ્યા અને રસ્તામાં કોઈ કીડી આવી અથવા કોઈ એક જીવ આવ્યો, આપણે પાંદડામાં લઈ લીધું અથવા કોઈ એક વસ્તુમાં લઈ લીધું. હવે એ ઓરિજિનલી એ આપણા બિલ્ડિંગની હતી, એનો જન્મ, એનો પરિવાર, એનો ઉછેર બધું આપણી બિલ્ડિંગમાં થયું હતું. પણ આપણને એમ થયું કે પગમાં આવી જશે તો, એટલે આપણે એને લઈ ગયા અને જરાક આગળ જઈ અને બાજુવાળાની બિલ્ડિંગમાં છોડી દીધું. કેમ ભાઈ? એને બીજી બિલ્ડિંગની કીડીઓ સાથે કેમ ભેગી કરી? એને કેમ અહીંયાથી ઉચકીને બીજી જગ્યાએ મૂકી? કોઈ બે જીવને કેમ ભેગા કર્યા? આ બધું આપણે જો વિવેકપૂર્વક નહીં સમજીએ અને ફક્ત ગોખણપટ્ટીવાળા ધર્મને આપણે પોપટની જેમ રટતા રહીશું તો આ નાના નાના ધર્મો કે ક્રિયાઓ તો બરાબર છે, ક્યારેક મોટા પ્રસંગોની અંદર પણ આપણા દ્વારા અવિવેક સર્જાઈ જશે, કારણ કે પ્રિન્સિપલ જ ખબર નથી. સ્ટેપ્સ શીખવા છે, થિયરી નથી શીખવી.
કેવી રીતે ચાલશે? આવા પ્રિન્સિપલ્સને હજી આગળ આવતીકાલ પર રાખીએ અને જોઈએ.